હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે મજામાં હશો અને સારી એવી નીટ બોર્ડ અને ગુજકેટની તૈયારી કરી રહ્યા હશો. બેટા, આજે આપણું લેક્ચર નંબર 2 છે, જેની અંદર પ્રચલન અને હલનચલન, જેની આપણે શરૂઆત કરી હતી લેક્ચર 1 જોઈ ગયા હતા. આજે લેક્ચર 2 છે. બેટા, લેક્ચર 2 ની અંદર આપણને ખૂબ જ મજા આવવાની છે, કારણ કે આજના જે ટોપિક છે એ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને બહુ જ આઈએમપી કહી શકાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા ટોપિક છે અને એને સમજવાના છે. આમાં ક્યાંય પણ ગોખવાની કોઈ વાત આવતી નથી. જો આ ટોપિક તમે સમજશો તો એના પછીના તમને લેક્ચર સમજ પડશે. એટલે કે નોટ, પેન અને પાણીની બોટલ લઈને બેસી જજો, ક્યાંય પણ આગા પાછા થતા નહીં. તો શરૂઆત કરીએ છીએ આજના આપણા ધમાકેદાર લેક્ચરની, બરાબર, જેની અંદર આપણે લેક્ચર 2 જોઈશું. હવે આપણે એ પહેલા વાત કરી લઈએ કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું એ જોઈએ, પણ પહેલા આપણી પાસે એક સરસ મજાનો તમારી અંદર એનર્જી આવી જાય એવો એનર્જેટિક કોડ છે આપણી પાસે. પરિસ્થિતિની ચિંતા ન કરો, તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી. બરાબર, એટલે કે પરિસ્થિતિની કોઈ જાતની ચિંતા કરવાની નથી કે સમય તમારી સાથે ચાલે છે અથવા તો પરિસ્થિતિ તમારી સાથે છે અથવા તો તમારી સામે છે. બરાબર, વધારે વારંવાર સમસ્યાઓ આવતી જાય છે, ખબર પડી? તો આ બધી સમસ્યાઓથી તમારે ડરવાનું નથી બેટા, આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. કારણ કે આજે જો આપણે આ બધી પરિસ્થિતિઓનો સામનો કરીશું તો એક દિવસ એવો જરૂર આવશે કે જેમાં આપણા સપના સાકાર થશે. તમે જે જોયેલું સપનું છે, જેમ કે ભાઈ નીટ ક્લિયર કરી અને ડૉક્ટર બનવું છે, તો એ સપનું જરૂરથી સાકાર થશે. પણ અત્યારે જે પરિસ્થિતિઓ તમારી સમક્ષ આવે છે એની સામે આપણે સખત રીતે લડવાનું છે, એને હરાવવાની છે અને આપણા ગોલ સુધી પહોંચવાનું છે. એટલે કે પરિસ્થિતિની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે જે જગ્યાએ છો એ જગ્યાએ જ મહેનત કરવાનું ચાલુ રાખો. બરાબર, કોઈ પણ જાતની કોઈ ચિંતા કરશો નહીં, કોઈ સ્ટ્રેસ લેશો નહીં, ફક્ત અને ફક્ત ભણવાનું છે આપણે. પણ હા બેટા, એમાં સમજવાનું છે, ગોખવાનું નથી, જેના કારણે તમે તમારા લક્ષ્ય સુધી આસાનીથી પહોંચી શકશો. ક્લિયર? ઓકે. હવે લાસ્ટ લેક્ચરની અંદર તમને વાત કરી લઉં બેટા કે આપણે 2 ટોપિક જોયા હતા. બરાબર, શરૂઆતના પ્રસ્તાવના જેવું, બરાબર, કે જે આપણે કહી શકીએ એક ટ્રેલર હતું. મૂવી હવે શરૂ થાય છે, જેની અંદર આપણે પહેલું તો હલનચલનના પ્રકાર વિશે વાત કરી હતી. બરાબર, તમને યાદ હોય તો આપણે હલનચલન, પ્રચલન, એના ઉદાહરણ જોયા હતા, એનો હેતુ વિશે પણ આપણે જોઈ હતી. પછી આપણે સ્નાયુ વિશે વાત કરી હતી. 3 પ્રકારના સ્નાયુ હતા, યાદ છે ભાઈ આ બધું? 3 પ્રકારના: કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદ સ્નાયુ, જેની આપણે આકૃતિ દોરી અને આકૃતિ ઉપરથી આપણે સમજ્યા હતા. કોઈ પણ વસ્તુ આપણે ગોખી ન હતી. જો એ લેક્ચર બાકી હોય તો એ લેક્ચર પણ જોઈ લેજો બેટા. ક્લિયર છે? પછી ત્યાર પછી આપણે એની અંદર કંકાલ સ્નાયુની રચના વિશે વાત કરી હતી, કારણ કે આપણી એનસીઈઆરટીની અંદર કંકાલ સ્નાયુની રચના આપેલી છે. એ કંકાલ સ્નાયુની અંદર આપણે થોડુંક ડિટેલમાં ઉતર્યા હતા, એટલે છેલ્લે આપણે સ્નાયુ તંતુક આવીને ઊભા રહ્યા હતા. છેલ્લે ક્યાં આવ્યા હતા? સ્નાયુ તંતુક. કારણ કે કંકાલ સ્નાયુ છે એની અંદર સ્નાયુ જૂથ આવેલા હોય, સ્નાયુ જૂથમાં સ્નાયુ તંતુ આવેલો હોય, સ્નાયુ તંતુ ઉપર સ્નાયુ પડ આવેલું હોય, સ્નાયુ પડે સ્નાયુ રસને ઘેરે છે, સ્નાયુ રસની અંદર અંતઃકોષ રસ જાળ હોય, જેને આપણે સ્નાયુ રસ જાળ કહીએ છીએ, જેમાં કેલ્શિયમનો સંગ્રહ થાય છે. અને આ જે સ્નાયુ તંતુ હતો બેટા, એ સ્નાયુ તંતુની અંદર આડા સમાંતર પટ્ટાઓ આવેલા હોય છે અને એ આડા સમાંતર પટ્ટાઓને આપણે સ્નાયુ તંતુક કહીએ છીએ. અને એ સ્નાયુ તંતુક વિશે બેટા આજે હું તમને વાત કરવાનો છું. મોસ્ટ આઈએમપી ટોપિક છે આપણા એનસીઈઆરટીનો આ. બરાબર, એને ખાસ સમજવાનું છે આકૃતિ દોરીને, કારણ કે તમે જ્યારે ડાયરેક્ટ આને એનસીઈઆરટીમાંથી વાંચો છો તો તકલીફ પડતી હોય છે, થોડી ઘણી તકલીફ પડતી હોય છે તમને. બરાબર, ઓકે. તો ચલો શરૂઆત કરીએ છીએ. આજે આપણે 2 મુદ્દાઓ ભણવાના છે, બંને મોસ્ટ આઈએમપી મુદ્દાઓ છે. એક છે સ્નાયુ તંતુક અને બીજો છે સંકોચનશીલ પ્રોટીનની રચના. આ પણ મોસ્ટ આઈએમપી છે, એને પણ આપણે આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કરીશું. ક્લિયર છે? યસ. આ લેક્ચર જો તમે સારી રીતે ભરશો તો પાછળનું લેક્ચર તમને આવડશે, કારણ કે આ લેક્ચર પર બેઝ છે પાછળનું લેક્ચર. ક્લિયર છે? એટલે ક્યાંય પણ આગા પાછા થતા ને નોટ, પેન અને પાણીની બોટલ લઈને બેસી જજો. ક્લિયર? યસ. ઓકે, ડન. ચાલો હવે સ્નાયુ તંતુકની વાત કરીએ ભાઈ. આપણે કોના વિશે વાત કરીએ? સ્નાયુ તંતુકની. હવે જ્યારે હું વાત કરું તમને સ્નાયુ તંતુક, તો સ્નાયુ તંતુક કોની અંદર આવેલો હોય? સ્નાયુ તંતુની અંદર આવેલો હોય. હવે જો સ્નાયુ તંતુને જ્યારે આપણે પોસ્ટમોર્ટમ કરીએ, એની અંદરની રચનાઓ જોઈએ તો એની અંદર 2 બિંબ જોવા મળે છે તમને. 2 બિંબ જોવા મળે છે. એક છે ઝાંખા બિંબ અને બીજા છે ઘેરા બિંબ. તો આની અંદર આપણે વાત કરીએ જે સ્નાયુ તંતુક છે બેટા, એ સ્નાયુ તંતુકની અંદર આપણને 2 બિંબ, જે આપણે ફ્લોચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્લિયર છે? ઓકે. તો આ જે સ્નાયુ તંતુક છે ભાઈ, ઓકે, એક મિનિટ. આ જે સ્નાયુ તંતુક છે એ સ્નાયુ તંતુકની અંદર, યસ, ઓકે, આપણને 2 બિંબ જોવા મળે છે.
ઓકે, એ ભાઈ સીધા રે, હા યસ. ઓકે, હા. હવે જોજો ખાસ અહીંયા. ઓકે, ચલો કોઈ વાંધો નહીં. બરાબર, યસ. ઓકે, ચાલો. એની અંદર આપણે બે ભાગ પાડીએ. એની અંદર બે બિંબ જોવા મળે છે, તો બે ભાગ પાડી દઈએ આપણે. ખાસ ધ્યાન આપજો બેટા અહીંયા બધાય. મોસ્ટ આઈએમપી છે આ. જ્યારે એનસીઆરટીમાં તમે વાંચશો તો એની અંદર બધું ભેગું થઈ જશે. આપણે એને છૂટું કરીને ભણીએ છીએ. હવે જો હું અહીંયા વાત કરું, બે બિંબ કયા છે? એક છે ઝાંખા બિંબ. કોની વાત કરીએ છીએ? સ્નાયુ તંતુકની અંદર જે રચનાઓ જોવા મળે છે ને એની વાત કરીએ છીએ. એક છે ઝાંખા બિંબ. હવે એના એક કરતા વધારે નામ છે, બંનેના એક કરતા વધારે નામ છે. બધાએ નામ આપણે લખીશું, બધું યાદ રાખવું પડશે. બરાબર, તો એક છે ઝાંખા બિંબ. તો અહીંયા આપણે લખી દઈએ ઝાંખા બિંબ. ઝાંખા બિંબને આપણે કહીએ છીએ આઈ બિંબ. બરાબર, આઈ શબ્દ ક્યાંથી આવ્યો? તો આઇસોટ્રોપિક બિંબ પરથી. તો એનું બીજું નામ પણ લખી દઈએ, આઇસોટ્રોપિક બિંબ. બરાબર, અથવા આ તમે જોશો તો એકદમ પાતળા હશે, જેને પાતળા તંતુ પણ કહીએ છીએ આપણે. પાતળા તંતુ. બરાબર, અને બીજી વાત કે બેટા આ જે છે એક્ટિન પ્રોટીનના બનેલા છે, જેથી તેને એક્ટિન તંતુ પણ કહેવાય. બરાબર, તો અહીંયા નામ લખી દઈએ આપણે, એક્ટિન તંતુ. ક્લિયર? તો આ યાદ રાખજો, ઝાંખા બિંબ છે એના બધા નામ યાદ રાખવાના છે. એક છે આઈ બિંબ, બીજું છે આઇસોટ્રોપિક બિંબ, ત્યાર પછી છે પાતળા તંતુ અને એક્ટિન તંતુ. હવે એની સામે એક બીજો પણ આપણે લખીએ, બીજા પણ બિંબ જોવા મળે છે. આ જે હતા એ ઝાંખા હતા, તો આ ઘેરા બિંબ હશે. આ કયા બિંબ હશે? ઘેરા બિંબ. તો અહીંયા આપણે લખી દઈએ ઘેરા બિંબ. ઘેરા બિંબ છે એને આપણે એ બિંબ તરીકે ઓળખીએ છીએ. એ બિંબ એટલે એન આઇસોટ્રોપિક બિંબ. એન આઇસોટ્રોપિક બિંબ. બરાબર, ત્યાર પછી આ જે પાતળા હતા તો આને આપણે જાડા તંતુ કહીએ છીએ. અને આની અંદર માયોસિન પ્રોટીન હોય છે, જેથી તેને માયોસિન તંતુ કહેવામાં આવે છે. જેથી એને શું કહીશું આપણે? માયોસિન તંતુ. ક્લિયર? તો આ બધા નામ યાદ રાખવાના છે. કોની અંદર હોય? સ્નાયુ તંતુકની અંદર હોય. હવે અહીંયા આપણે એ મુદ્દો પણ લખી દઈએ કે આ શું ધરાવશે? એક્ટિન પ્રોટીન ધરાવે છે, અને આ માયોસિન પ્રોટીન ધરાવે છે. એ મુદ્દો લખી દઈએ આપણે અહીંયા. બરાબર, તો અહીંયા આપણે લખીશું એક્ટિન પ્રોટીન ધરાવે. પ્રોટીન ધરાવે. જ્યારે આ જગ્યાએ આપણે શું લખી શકીએ? તો માયોસિન પ્રોટીન ધરાવે. અહીંયા શું આવશે બેટા? માયોસિન પ્રોટીન ધરાવે. બરાબર, તો અહીંયા એક્ટિન પ્રોટીન અને માયોસિન પ્રોટીન વિશે વાત કરી લીધી. હવે બેટા આપણે આગળ વાત કરીએ કે કેવા આઈ બિંબ કેવા લાગતા હશે, એ બિંબ કેવા લાગતા હશે, ક્યાં આવેલા હશે, કયા કયા પ્રદેશો હશે, તો એના વિશે વાત કરીએ. આ જેવું આકૃતિ દોરું છે, કોની આકૃતિ દોરું છું? સ્નાયુ તંતુકની. બરાબર, કારણ કે સ્નાયુ તંતુકની આકૃતિ બાકી છે, બાકી બધી આકૃતિ આવી ગઈ. જો આપણે કંકાલ સ્નાયુની રચના ભણીએ છીએ તો કંકાલ સ્નાયુની મેં આકૃતિ દોરી હતી. પેલા અશાખિત હતા, એ આડા રેખિત પટ્ટા જોવા મળતા હતા. અને એની અંદર પણ કંકાલ સ્નાયુની અંદર પણ અલગ અલગ રચનાઓ જોઈ હતી. સ્નાયુ જૂથ અથવા સમૂહ, સ્નાયુ તંતુ પડ હતું, સ્નાયુ તંતુ હતું. બરાબર, આ બધી આકૃતિ જોઈ. હવે એની અંદર આપણે સ્નાયુ તંતુકની આકૃતિ દોરીએ છીએ. તો ખાસ ધ્યાન આપજો બેટા, સ્નાયુ તંતુક વિશે આપણે અહીંયા વાત કરવાની છે એ. બરાબર, ઓકે, ડન છે. ચલો, યસ. ચાલો આ બાજુ ધ્યાન આપજો હવે ખાસ બધાએ. ઓકે, યસ. ઓકે, ચલો હવે આગળ. બરાબર, જો સાથે સાથે આકૃતિ દોરતા જજો તો વધારે મજા આવશે આપણને. બરાબર, યસ. ચલો, એક આ પૂર્ણ થયું. હવે આ બાજુ એવું ને એવું આપણે બીજું દોરીએ.
ઓકે, બરાબર. યસ. ઓકે, જોજો બેટા આકૃતિ ખરેખર સમજવાની છે, બુકમાં આપેલી છે આપણે, બરાબર. ચલો આ દોરાઈ ગયું, એના પછી આપણે અહીંયા હવે આ વાત કરીએ. ઓકે, ડન. ઓકે, ધ્યાનથી જોજો ક્યાં આપણે કઈ આકૃતિ દોરીએ છીએ એ, બરાબર. ઓકે, થોડોક સમય લાગશે પણ આપણે પરફેક્ટ દોરીએ તો મગજમાં છપાઈ જાય. તમે ટાઈમ વેસ્ટ ના કરતા, તમે પણ આકૃતિ દોરજો મારી સાથે, બરાબર. ઓકે, પછી આનું આપણે નામકરણ પણ કરવાનું છે. ઓકે, ચલો ડન છે, બરાબર. હવે આપણે બીજું વચ્ચે દોરી લઈએ, હે ને. હા, ઓકે, ચલો. બરાબર, ઓકે. હવે જોજો આ રીતે એક આકૃતિ છે સ્નાયુ તંતુકની. હવે આ સ્નાયુ તંતુકની અંદર આપણે નામકરણ આપી દઈએ. પહેલા તો મેં તમને કીધું કે એક ઝાંખા બીમ જોવા મળે અને એક છે ઘેરા બીમ જોવા મળે. તો અહીંયા તમે ખાસ ધ્યાન આપજો બેટા, આ જગ્યાએ આપણે હવે નામકરણ કરીએ છીએ, બરાબર. ઓકે, ડન. ચાલો, અહીંયા જે ઝાંખા બીમ છે ને એ આ છે, જે મેં અહીંયા કેસરી રંગથી દર્શાવ્યા છે એ આઈ બીમ છે. ઝાંખા બીમ એટલે આઈ બીમ. તો અહીંયા હું લખી શકું તો આ જે બંને છે એ કયા છે? આઈ બીમ છે. આ પણ આઈ બીમ છે. જે આ વ્હાઈટ રંગનો જે લાંબો ભાગ છે બેટા એ શું છે? તો એ છે એ બીમ.
આ કયો ભાગ છે? એ બિંબ. એ બિંબ. તમને આ જે ગ્રીન કલરની આખી એક પટ્ટી દેખાય છે, તમને બે એવી દેખાય છે, જેને આપણે શું કહીએ છીએ? તેને ઝેડ રેખા કહીએ છીએ. તો અહીંયા લખી શકાય ઝેડ રેખા. બરાબર. ત્યાર પછી આ વચ્ચે પટલમય જે રચના છે એને આપણે એમ રેખા કહીશું. આને આપણે શું કહીશું? એમ રેખા. બરાબર. હવે તમે જુઓ, આ જે આઈ બિંબ છે એ આઈ બિંબે થોડાક શું કર્યું છે? એ બિંબને આવરેલા છે, આચ્છાદન કર્યું છે, એટલે કે ઉપર આવરિત થઈને આવ્યા છે. જેમ કે ચલો આટલો ભાગ છે તો એ કોના દ્વારા આવરિત થયેલું છે? તો એ છે આઈ બિંબ દ્વારા આવરિત થયેલું છે. આ ભાગ પણ તમે જુઓ આઈ બિંબ દ્વારા આવરિત થયેલ છે, પણ વચ્ચેનો ભાગ ખાલી છે આ બધામાં. તો જે વચ્ચેનો ભાગ ખાલી છે કે જેના દ્વારા આઈ બિંબે એ બિંબને આચ્છાદિત કરતા નથી, એને એચ વિસ્તાર કહેવાય. બરાબર. તો એને શું કહેવાશે? એચ વિસ્તાર કહેવાશે. તો આટલેથી આટલો ભાગ એ શેમાં આવશે? એચ વિસ્તાર. અને આ બે ઝેડ રેખાઓ છે, એ બે ઝેડ રેખા વચ્ચેનું જે અંતર છે એને સ્નાયુ તંતુક ખંડ કહેવાય. એને શું કહેવાશે? સ્નાયુ તંતુક ખંડ. ક્લિયર? તો આ બે ઝેડ રેખા છે, એક આ છે અને એક આ છે. બરાબર. તો એને આપણે શું કહીશું? સ્નાયુ તંતુક ખંડ. એને આપણે કહીએ છીએ સ્નાયુ તંતુક ખંડ તરીકે ઓળખીએ છીએ. તો આ નામકરણ થઈ ગયું, આખો સ્નાયુ તંતુક બન્યો છે, અને સ્નાયુ તંતુકની અંદર આપણે આઈ બીમ અને એ બીમ દર્શાવ્યા. ક્લિયર? તો જો આ આઈ બીમ છે, આ પણ આઈ બીમ છે, પણ તમે એક વસ્તુ અહીંયા નોટ કરી હોય તો જોજો કે એક આખા આઈ બીમ વચ્ચે ઝેડ રેખા આવી ગઈ છે. એટલે કે ઝેડ રેખાની જ્યારે ડેફિનેશન આપવાનું થાય તો શું કહેવાય? તો બે આઈ બિંબ વચ્ચે આવેલા એક તંતુમય ભાગને અથવા સ્થિતિસ્થાપક તંતુને આપણે શું કહીએ છીએ? તો ઝેડ રેખા કહીએ છીએ. કારણ કે ઝેડ રેખા આઈ બીમને બે ભાગમાં વિભાજિત કરે છે. એટલે કે આ ઝેડ રેખા છે એના કારણે આઈ બીમ બે ભાગમાં વિભાજિત થઈ જતા હોય છે. ક્લિયર છે? તો આ બધાની આપણે નોંધ સ્વરૂપે લખવું હોય તો એક એક શબ્દ આપણે લખી શકીએ બધા વિશે. તો ચલો અહીંયા હું લખું છું, ધ્યાન આપજો ખાસ. પહેલા તો ચલો અહીંયા આઈ બીમ એટલે કેવા બીમ છે? તો ઝાંખા બીમ છે, તો નક્કી થઈ ગયું અહીંયા. તો આઈ બીમ બરાબર. તો હું નોંધ લખું છું, ધ્યાન આપજો બેટા. આ બધા વિશે આપણે ડેફિનેશન સ્વરૂપે નોંધ લખીએ છીએ. એમાં આપણે પહેલું લખી શકીએ તો જે આઈ બીમ છે, આઈ બીમ, તો એ આઈ બીમ કોને કહેવામાં આવશે? તો ઝાંખા બીમને આઈ બીમ કહેવામાં આવે. ઝાંખા બીમ ને આઈ બીમ કહેવાય. બરાબર. ત્યાર પછી એ બીમ છે, એ બીમને આપણે શું કહીએ છીએ? એ બીમને આપણે ઘેરા બીમ કહીએ છીએ. એને શું કહેવાય? ઘેરા, કારણ કે એકદમ ઘેરા છે. બરાબર. ઘેરા બીમ. ઓકે. પછી આપણે ઝેડ રેખા અહીંયા વાત કરીએ બેટા, તો ઝેડ રેખા વિશે પણ અહીંયા લખીએ આપણે. ક્લિયર? ચલો ઝેડ રેખા. એક મિનિટ. હા, ઝેડ રેખા વિશે આપણે લખીએ તો શું લખી શકાય? તો બે આઈ બિંબ વચ્ચે આવેલા સ્થિતિસ્થાપક તંતુને આપણે શું કહીએ? ઝેડ રેખા કહીએ. બરાબર. તો અહીંયા લખી શકાય બે આઈ બિંબ વચ્ચે આવેલ સ્થિતિસ્થાપક તંતુ. ક્લિયર? એને ઝેડ રેખા કહેવાશે. પછી આપણે એમ રેખા. એમ રેખા કોને કહેવાય? ખાસ જોજો. તો આ એ બિંબ છે અને એ બિંબના મધ્યના ભાગે એક પટલમય રચના આવેલી હોય, તંતુમય પટલ, એને શું કહેવાય? એમ રેખા. એટલે આ જગ્યાએ તમે જોશો તો ગુલાબી રંગનો આખો એક પટ્ટો દેખાય આપણને, એને એમ રેખા. તો એમ રેખાને કહેવાય શું? તો એ બિંબ વચ્ચે તંતુમય જે પટલ આવેલું છે એને એમ રેખા કહીશું. બરાબર. તો અહીંયા લખી શકીએ એમ રેખા. બરાબર. તો એમ રેખાની અંદર આપણે લખી શકીએ એ બિંબના મધ્યના ભાગે આવેલ તંતુમય પટલને, બરાબર, એને એમ રેખા કહેવામાં આવશે. ચલો ત્યાર પછી એચ રેખા કોને કહેવાય? તો મેં તમને કહ્યું એચ રેખા એને કહેવાશે કે આઈ બિંબ દ્વારા એ બિંબનો જે ભાગ આચ્છાદિત થતો નથી અથવા આચ્છાદન વગરનો ભાગ, તો આ ભાગ જો ખાલી પડ્યો છે, આ ભાગ પણ ખાલી પડ્યો છે, આ ભાગ પણ ખાલી, જેને એચ વિસ્તાર કહેવાય. બરાબર. તો અહીંયા આપણે લખીએ એચ વિસ્તાર. ક્લિયર? ચલો અહીંયા એચ વિસ્તાર લખીએ આપણે. એચ વિસ્તારની અંદર શું લખી શકાય? તો આઈ બિંબ દ્વારા એ બિંબનો આચ્છાદન વગરનો વિસ્તાર. આચ્છાદન વગરનો વિસ્તાર એને એચ વિસ્તાર કહેવાય. પછી આપણે શું બાકી રહ્યું બેટા? હવે
તો સ્નાયુતંતુક ખંડ, સ્નાયુતંતુક ખંડ કોને કહેવાય? બે ઝેડ રેખા વચ્ચેનો જે વિસ્તાર છે એને શું કહેવાય? સ્નાયુતંતુક ખંડ. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ એ વસ્તુ, સ્નાયુતંતુક ખંડ. તો બે ઝેડ રેખા વચ્ચેનો વિસ્તાર, એને આપણે શું કહીશું બેટા? સ્નાયુતંતુક ખંડ. થોડા કલર ચેન્જ કરીએ ભાઈ, હે ને? હા, ચલો ભાઈ, યસ, ઓકે. ઓકે, ઓકે, ડન. ચાલો, તો હવે આપણે આ નોંધ સ્વરૂપે લખી શકીએ. જે નાની નાની ડેફિનેશન છે આપણને ખ્યાલ હોવો જોઈએ, કે જ્યારે એનું વર્ણન કરવાની વાત કરીએ તો આપણને એટલું જ મનમાં આવવું જોઈએ કે ઝેડ રેખા કોને કહેવાય, પછી એમ રેખા કોને કહેવાય, એચ વિસ્તાર કોને કહેવાય, સ્નાયુતંતુક ખંડ કોને કહેવાય એ. ચલો, આ વસ્તુ ક્લિયર. સ્નાયુતંતુકની આકૃતિ આપણા મગજમાં છપાઈ જાય. ઓકે, હા. ચાલો, હવે એની આકૃતિ તમને બતાવું. જો, જ્યારે એક્સરે કિરણો આપણે મારો કરીએ ત્યારે જે આપણને સ્ટ્રક્ચર દેખાય આપણા શરીરની અંદર સ્નાયુતંતુકનું, એ આવું દેખાય. જુઓ, આ વચ્ચે ઝેડ રેખા છે, દેખાય? વચ્ચે વચ્ચે શું છે? ઝેડ રેખા છે, બરાબર. પછી આ ઝાંખા ઝાંખા રંગના તમે જોઈ શકો છો, જે વ્હાઈટ રંગ છે એ શું છે? આઈ બિંબ છે, બરાબર. વચ્ચે શું છે? આઈ બિંબ, બરાબર. પછી ઘેરા રંગના તમે જોઈ શકો છો, એ શું છે? એ બિંબ. વચ્ચે એચ વિસ્તાર જોવા મળ્યો, બરાબર. આવું જોવા મળે. ખબર પડે છે આ વસ્તુ જ્યારે આપણે એને 3D સ્ટ્રક્ચરમાં જોઈએ ત્યારે, અથવા 2Dમાં. અને આપણા બુકમાં આવી એક આકૃતિ આપી છે, જે મેં આકૃતિ દોરી, જે આપણે સરળ ભાષામાં આકૃતિ દોરી છે, બરાબર. સરળ રીતે આકૃતિ દોરી છે અને તમને સમજાવી છે. આવી આકૃતિ આપણા બુકમાં આપેલી છે. ક્લિયર છે? ડન છે આ વસ્તુ? ખબર પડી ગઈ હોય તો થમ્સ અપ આપી દેજો કમેન્ટ બોક્સની અંદર. ઓકે, ચાલો, હવે આપણે એક મહત્વનો બીજો ટોપિક જોઈએ છે બેટા. અહીંયા સંકોચનશીલ પ્રોટીનની રચના, બરાબર. હવે કયો ટોપિક આવશે અહીંયા? સંકોચનશીલ પ્રોટીનની રચના આવશે, બરાબર. સંકોચનશીલ પ્રોટીનની રચના એટલે કે જ્યારે આપણે કોઈ વસ્તુ ઉપાડીએ છીએ ત્યારે આપણે સ્નાયુઓ શું થાય છે? સંકોચન અનુભવાય છે, ખેંચાય છે, સંકોચાય છે. ત્યારે કેવી રીતે સંકોચન થતું હોય છે, એની અંદર કોનો કોનો ભાગ હોય છે, એના વિશે વાત કરવાની છે. હવે આપણા સ્નાયુની અંદરનો નાનામાં નાનો એકમ તો આપણે સ્નાયુ તંતુક જોઈ ગયા. અને સ્નાયુ તંતુકની અંદર બે પ્રકારના પ્રોટીન હતા. એક એક્ટિન તંતુ હતા અને બીજું હતા માયોસિન તંતુ, એટલે કે એક્ટિન પ્રોટીન, માયોસિન પ્રોટીન. ખબર છે ને? આઈ બીમની અંદર એક્ટિન હોય, જ્યારે એ બીમની અંદર શું હોય? માયોસિન હોય. તો એ બંને વિશે હવે વાત કરવાની છે. એટલે કે આપણે હવે પહેલા નંબરે જોઈશું કયું પ્રોટીન આવશે? એક્ટિન તંતુવાળું, એટલે કે આઈ બીમનું. વાસ્તવમાં આઈ બીમની રચના કેવી હોય? જો અમે આકૃતિમાં તમને આ રીતે બતાવી, આકૃતિની અંદર, કે આઈ બીમ આ રીતે લાગતા હોય. પણ હવે આનું પોસ્ટમોર્ટમ કરીએ આપણે, બરાબર. આનો આપણે આડછેદ લઈએ અને એનું નિરીક્ષણ કરીએ તો આપણને આઈ બીમ કેવા જોવા મળે છે એના વિશે હવે હું વાત કરું છું. જો આપણે કેવી રીતે ભણતા આવ્યા છીએ. પહેલા તો સ્નાયુ ભણ્યા. સ્નાયુમાં 3 પ્રકાર પાડ્યા. એમાં કંકાલ સ્નાયુની રચના જોઈ, કંકાલ સ્નાયુની અંદર સ્નાયુ જૂથ જોયું, સ્નાયુ જૂથની અંદર સ્નાયુ તંતુ જોયો, એમાં સ્નાયુ પડ, સ્નાયુ રસ, અંતઃકોષ રસ જાળની વાત કરી. એ સ્નાયુ તંતુની અંદર સ્નાયુ તંતુકની વાત કરી. એ સ્નાયુ તંતુકની અંદર બે બિંબ જોયા, આઈ બિંબ અને એ બિંબ. આઈ બિંબ એ બિંબની રચના જોઈ, એની અંદર આવતા ભાગો વિશે વાત કરી. હવે આઈ બિંબની અંદર શું જોવા મળે, બરાબર. જેમ કે આ આઈ બીમ છે, એની અંદર શું જોવા મળે એના વિશે વાત કરીએ. પછી એ બીમની અંદર શું જોવા મળે એના વિશે હું વાત કરું. મોસ્ટ આઈએમપી છે બેટા, ધ્યાન આપજો, નહીં તો નહીં સમજ પડે, બરાબર. ઓકે, ચાલો, હવે અહીંયા સમજાવું છું તમને. તો પહેલું આપણે સંકોચનશીલ પ્રોટીનની રચનાની અંદર પહેલું આપણે ભણીએ છીએ બેટા એક્ટિન તંતુ, આઈ બીમનું, બરાબર. તો અહીંયા હું લખી દઉં છું એક્ટિન તંતુ અથવા આઈ બીમ, બરાબર. હવે એની પણ આપણે રચના દોરી દી કે વાસ્તવમાં આઈ બીમ કેવા લાગે. મેં તમને સરળ ગોળ ગોળ કરીને બતાવી દીધું, પણ વાસ્તવમાં એ કેવા લાગતા હોય છે, જ્યારે એનું 3D સ્ટ્રક્ચર આપણે જોઈએ ત્યારે કેવા લાગે છે એના વિશે હું ચર્ચા કરું છું અહીંયા. તો બેટા પ્લીઝ ધ્યાન આપજો આ બાજુ. ઓકે, હા, ચાલો વાત કરીએ આ બાજુ, બરાબર. ઓકે, નહીં નહીં નહીં, આ રીતે નહીં મજા આવે.
ઓકે, ચલો હવે આ બાજુ ધ્યાન આપજો બેટા ખાસ બધા જ મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો. હે ભાઈ, મારા ભવિષ્યના ડોક્ટરો છે યાર બધાય, છો ને? હા, સપનું જોયું છે ને ડોક્ટર બનવાનું? બનવાનું જ છે ભાઈ. હા, ક્યાંક મારે જરૂર પડે, ભગવાન કરે કે મને કોઈ બીમારી ના આવે, પણ જો જરૂર પડે તો યાદ રાખજો ભાઈ કે એક અમારા ઝૂલોજીના સર હતા, યસ સર, હે? હા, તો પાછું એવું ના થાય કે હું તમારા કઈ હોસ્પિટલમાં આવું તમે કહો ભાઈ ક્યાંક જોયેલા છે આ માણસને. ઓકે, ચાલો ભાઈ, એવું તો નથી યાર. એમ તો યાદ રાખે એવા છે બધા. યસ, ચાલો. જો ભાઈ, ભણવાનું તો મોજથી ભણવાનું બેટા, હે ને? હા, એમાં કોઈ સ્ટ્રેસ લઈને કોઈ ભણવાની જરૂર નથી. આપણે જે રિઝલ્ટ આવવાનું છે આવવાનું જ છે. આપણે તૈયારી કરી છે તો આપણા રિઝલ્ટ આવવાનું જ છે, હે ને? તો અત્યારે ફક્ત ને ફક્ત તૈયારીમાં ધ્યાન આપવાનું, ખોટા વિચારો લાવવા નહીં, શાંતિથી ભણો. તમારું બીજું કોઈ કર્મ નથી, ફળ આપોઆપ મળશે તમને, સારામાં સારું ફળ મળશે. કારણ કે તમારું સર્જન થયું છે તો કોઈક ઉદ્દેશથી જ સર્જન થયું છે તમારું. દરેકે દરેકનું સર્જન એટલા માટે થાય છે કે આપણે પૃથ્વી ઉપર કંઈક ના કંઈક કાર્ય કરી શકીએ, કંઈ વિશિષ્ટ કાર્ય. તો આપણને પણ કોઈ વિશિષ્ટ કાર્ય માટે પસંદ કરવામાં આવેલા છે, તો આપણે એને સારી રીતે કરીશું, કોઈ ચિંતા કરવાની નથી. ઓકે, ચાલો ભાઈ, આ કંઈક માછલી ટાઈપ તમને જોવા મળે છે, બરાબર? ડબલ માછલી. ઓકે, હવે એની અંદર હા, યસ, જોજો ભાઈ, આ વસ્તુ આપણે આઈ બીમની રચના દોરીએ છીએ. યસ, ચાલો, ક્લિયર? ક્યાં આકૃતિમાં આપણે શું દોરીએ છીએ? હા, જોજો ખાસ. હવે લઈએ આપણે ઓકે, ડન. ચાલો, આપણું આ આઈ બીમ તૈયાર થઈ ગયું. હવે આ આઈ બીમ જુઓ તમે, અને મેં જે આકૃતિમાં દોર્યો તો એ આઈ બીમ જુઓ. અહીંયા આપણે સરળ ભાષામાં સમજ પડી જાય એટલા માટે મેં આ રીતે દોર્યો, પણ વાસ્તવમાં આઈ બીમ કેવો લાગતો હોય એ હાલ આપણે દોર્યો. જુઓ, આ આઈ બીમ છે, વાસ્તવમાં આ રીતે લાગતો હોય આઈ બીમ. હવે એનું નામકરણ કરી લઈએ આપણે કે એની અંદર કયા કયા એકમો આવેલા હોય. ચલો, હવે ખાસ ધ્યાન આપજો. એમાં આ એક તમે લઈ લો, અહીંયા આ એક દડાને અલગ કરી લો તો એક દડાને શું કહેવાય? જી એક્ટિન કહેવાય. શું કહેવાય એને? જી એક્ટિન. બરાબર? જી એટલે ગ્લોબ્યુલર, ગ્લોબ્યુલર એટલે ગોળાકાર, ગોળાકાર છે એટલા માટે આને જી કહીએ, ગ્લોબ્યુલર કહીએ. તો આને શું કહેવાય? જી એક્ટિન. અને એના કારણે આવા ગોળ દડા ભેગા થઈને એક આખો તંતુ બન્યો.
એવા બીજા ગોળદડા ભેગા થઈને એક આખો તંતુ બન્યો. તો એ જે આખો એક તંતુ બને એને એફ એક્ટિન કહેવાય. તંતુને આપણે ઇંગ્લિશમાં ફિલામેન્ટસ કહીએ છીએ. તો એફ એટલે ફિલામેન્ટસ. તો આને આપણે શું કહીશું બેટા? આ જે આખો તંતુ બને છે આ જે આખો તંતુ બને છે એને આપણે શું કહીશું બેટા? એફ એક્ટિન. તો એફ એક્ટિન ખબર પડી? કેટલા એફ એક્ટિન આવેલા હોય એક આઈ બીમમાં? 2 આવેલા હોય. આ એક અને આ બીજો 2. બરાબર, એવા 2 એફ એક્ટિન આવેલા હોય. ઓકે, પછી આ તમે જો કેસરી રંગનો જે મેં ભાગ બતાવ્યો છે, વાસ્તવમાં આખે આખો પથરાયેલો, પણ 3D સ્ટ્રક્ચરમાં જોઈએ તો આપણને આ રીતે દેખાય. તો એ છે ટ્રોપોમાયોસિન. એને શું કહેવાય? ટ્રોપોમાયોસિન. એ પણ એક જાતનું પ્રોટીન છે. આ બધાના કાર્ય વિશે હું સમજાવીશ, ડોન્ટ વરી. આ છે ટ્રોપોમાયોસિન. બરાબર, ટ્રોપોમાયોસિન. અને તમે આ 3-3ના જોડમાં લાલ રંગના દડા જોઈ શકો છો, એને આપણે ટ્રોપોનિન કહીએ. જે 3 ઉપએકમોનું બનેલું હોય, ટ્રોપોનિન. એ પણ એક પ્રોટીન છે, જટિલ પ્રોટીન છે. બરાબર, ટ્રોપોનિન. તો આઈ બીમની અંદર કઈ કઈ રચનાઓ આવેલી હોય? જી એક્ટિન હોય. જી એક્ટિનમાંથી એફ એક્ટિન બને. એવા 2 એફ એક્ટિન એકબીજા સાથે કુંટલાકારે જોડાય ત્યારે આખો એક એક્ટિન તંતુ અથવા આઈ બીમ બને. એમાં ટ્રોપોમાયોસિન આવેલા હોય અને સાથે સાથે ટ્રોપોનિન પણ આવેલા હોય. ક્લિયર છે આ વસ્તુ? ચલો હવે આના વિશે આપણે લખી લઈએ. આના વિશે આપણે લખીએ ને બેટા? યસ, આ આકૃતિ દોરીએ આપણે. હવે એના વિશે લખાણ લખીએ. ચલો ચલો, એ આકૃતિ તમારે બુકમાં જોવી છે, કેવી આપી છે? આ રી જુઓ, આ રી આકૃતિ. બરાબર, ખબર પડી? એમાં જી એક્ટિન દર્શાવ્યા નથી, પણ એક બોલ હોય અને આપણે જી એક્ટિન કહીને આખો જે તંતુ થાય એને આપણે એફ એક્ટિન કહેતા હોઈએ છીએ. ક્લિયર? આવી બુકમાં આકૃતિ આપી છે, આપણે એને સરળ રીતે દોરી અને સમજ્યા છીએ. ઓકે, ડન. ચલો, તો અહીંયા હું લખું છું પહેલું તો કે એક્ટિન તંતુ છે. એ એક્ટિન તંતુ શેનો બનેલો હોય બેટા? તો અહીંયા લખીએ આપણે એક્ટિન તંતુ છે. ખાસ ધ્યાન આપજો બેટા, એક્ટિન તંતુ. જે એક્ટિન તંતુ છે એ એક્ટિન તંતુની અંદર શું આવેલું હોય બેટા? તો જી એક્ટિન. જી એટલે કે ગ્લોબ્યુલર એક્ટિન આવેલા હોય. બરાબર, જી એક્ટિન એટલે જી એક્ટિન એક પ્રકારના પ્રોટીન છે જે ગોળાકાર. બરાબર, તો ગોળાકાર પ્રોટીન આવેલા હોય. તો એની અંદર જે પહેલો ઉપએકમ છે એને આપણે શું લખી શકીએ બેટા આની અંદર? તો જી એક્ટિન. ગ્લોબ્યુલર અથવા ગોળાકાર એકલ અણુ આવેલો હોય. એકલ અણુ. કારણ કે સિંગલને જ આપણે જી એક્ટિન કહીએ, એક અણુને આપણે જી એક્ટિન કહીએ. હવે એવું કહી શકાય કે આ જે જી એક્ટિન હતા એ જી એક્ટિન ભેગા મળી અને શું બનાવે છે? તો એફ એક્ટિન બનાવે છે. બરાબર, તો અહીંયા લખી શકાય જી એક્ટિન ભેગા મળી એક તંતુમય રચના એફ એક્ટિન. એફ એટલે ફિલામેન્ટસ. એક્ટિન બનાવે છે. અને આ એફ એક્ટિન એકબીજા સાથે આ રીતે કુંતલાકારે ભેગા મળી અને શું બનાવે? એક્ટિન તંતુ બનાવે છે. તો અહીંયા લખી શકાય બે એફ એક્ટિન એકબીજા સાથે કુંતલાકારે ભેગા મળી એક્ટિન તંતુનું નિર્માણ કરે છે. બરાબર, હવે ચલો આકૃતિમાં તમે જુઓ તો આ એફ એક્ટિન ઉપર 2 ટ્રોપોમાયોસિન આવેલા હોય, એક આ રીતે અને એક આ રીતે. બરાબર, તો લખી શકાય એક્ટિન પર એટલે કે એક્ટિન તંતુ પર 2 ટ્રોપોમાયોસિન પ્રોટીન આવેલા હોય છે. બંને શું આવેલા હશે? ટ્રોપોમાયોસિન પ્રોટીન. તો અહીંયા લખી શકીએ આપણે. તો ખાસ ધ્યાન આપજો બેટા. અહીંયા 2 એફ એક્ટિન પર 2 ટ્રોપોમાયોસિન જોડાયેલા હોય છે. અને તમે જોઈ શકો છો કે જે ટ્રોપોમાયોસિન હતા બેટા, એ ટ્રોપોમાયોસિન ઉપર શું આવેલા હોય? તો ટ્રોપોનિન આવેલા હોય. અને ટ્રોપોનિન એ જટિલ પ્રોટીન છે.
ટ્રોપોનિન એ કેવું છે? જટિલ પ્રોટીન છે, બરાબર. તો આ ટ્રોપોનિનનું કાર્ય શું બેટા? તો હવે તમે જોજો, જ્યારે આપણે કોઈ પદાર્થ ઉચકીએ છીએ ત્યારે સ્નાયુ ખેંચાય, સ્નાયુ ખેંચાય એટલે સ્નાયુ તંતુ ખેંચાય, સ્નાયુ તંતુ ખેંચાય એટલે એની અસર ડાયરેક્ટ આઈ બીમ બને એ બીમ ઉપર પડે. તો આ આઈ બીમ છે. હવે આઈ બીમ જ્યારે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થાય ને ત્યારે કોની સાથે જોડાય છે? એ બીમ સાથે જોડાય છે. અને આઈ બીમને એ બીમ સાથે જોડવાનું કાર્ય કોણ કરે છે? તો આ ટ્રોપોનિન. એ ટ્રોપોનિન જે છે એ આઈ બીમને એ બીમ સાથે જોડવાનું કાર્ય કરે છે, એટલે કે માયોસિન તંતુ સાથે. માયોસિન એટલે એ બીમ, બરાબર. તો આ ટ્રોપોનિન એ કેવા છે? તો 3 ટ્રોપોનિનના ઉપએકમો, એટલા માટે મેં 3 જોડીમાં દર્શાવ્યા છે. તો અહીંયા લખી શકીએ આપણે, ખાસ ધ્યાન આપજો બેટા અહીંયા, કે ટ્રોપોમાયોસિન પર અમુક અંતરે જટિલ પ્રોટીન ટ્રોપોનિન ના ઉપએકમ આવેલા હોય છે. અને આ ટ્રોપોનિન શું કરશે? આ ટ્રોપોનિન એ એક્ટિન તંતુને માયોસિન સાથે જોડવાનું કાર્ય કરે છે. ક્લિયર? તો બેટા તમને અહીંયા આઈ બીમ અથવા એક્ટિન તંતુ વિશે માહિતી મળી ગઈ કમ્પ્લીટ. આપણે આકૃતિ દોરી અને સમજી ગયા એને, બરાબર. તો એક્ટિન તંતુ જે છે એ એક્ટિન તંતુ પર નાના નાના દડા આવેલા હોય. એક દડાને આપણે જી એક્ટિન કહીએ. એ જી એક્ટિન છે એને ગ્લોબ્યુલર એટલે કે ગોળાકાર દડા છે, એટલે ગોળાકાર એટલે જી શબ્દ વાપર્યો. એવા જી એક્ટિન ભેગા મળી અને એક એફ એક્ટિન બનાવે. એફ એક્ટિન એટલે કે ફિલામેન્ટસ એટલે કે તંતુ બનાવે, ફિલામેન્ટ બનાવે, બરાબર. હવે એવા બે ફિલામેન્ટ એકબીજા સાથે કુંતલાકારે વીંટાય ત્યારે શું બને છે? એક્ટિન તંતુ બને છે. એ એફ એક્ટિન ઉપર શું આવેલા હોય? 2 ટ્રોપોમાયોસિન આવેલા હોય. 2 એફ એક્ટિન ઉપર 2 ટ્રોપોમાયોસિન, બરાબર. ટ્રોપોમાયોસિન જે છે એ ટ્રોપોમાયોસિન પર શું આવેલા હોય? એકાંતરે અમુક અમુક અંતરે ટ્રોપોનિનના જટિલ પ્રોટીન આવેલા હોય છે, એટલે કે 3 ઉપએકમોનું બનેલું છે. અને એ ટ્રોપોનિનનું કામ શું છે? તો આ આઈ બીમને એ બીમ સાથે જોડવાનું કામ. જ્યારે સ્નાયુ સંકોચનની ક્રિયા થશે, ક્રિયાવિધિ થશે ત્યારે જોડશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના જ છીએ. ક્લિયર? તો આઈ બીમ વિશે ખબર પડી ગઈ, એક્ટિન તંતુ વિશે ખબર પડી. હવે આપણે ભણીએ એ બીમ. એ બીમ એટલે માયોસિન તંતુ કહેવાય, બરાબર. માયોસિન પ્રોટીનના બનેલા છે. તો એના વિશે વાત કરીએ. પહેલા પાણી પી લઈએ. તમે પણ બધાએ પાણી પી લેજો ભાઈ. ક્યાં જતા નહીં, પાણીની બોટલ લઈને બેસવાનું કીધું તું મેં, હે ને? હા, ચાલો તો શરૂઆત કરીએ પાણી પીવાની. ચલો બેટા, હવે આપણે કોના વિશે વાત કરીએ? માયોસિન તંતુ વિશે. ઓકે, ચલો હવે હું અહીંયા લખું છું માયોસિન તંતુ. શું લખીશ હવે? માયોસિન તંતુ. ઓકે, હા. માયોસિન તંતુ એટલે અહીંયા હું કોની વાત કરું છું? એ બીમની વાત કરું છું બેટા, બરાબર. હવે મેં એ બીમ જો આ આકૃતિમાં મેં કેવા દોર્યા હતા? એક સીધી સરળ રચના દોરી હતી મેં, વ્હાઈટ રંગના છે એ બીમ. પણ વાસ્તવમાં એ બીમ કેવા લાગતા હોય ને તમને સમજાવું હવે, બરાબર. વાસ્તવમાં એ બીમ કેવા લાગે છે તમને સમજાવું, જોજો ખાસ. હવે અને આકૃતિ દોરીએ આપણે, બરાબર. ચલો ભાઈ, આકૃતિ શરૂઆત કરીએ. ઓકે, ઓકે, યસ. એક મિનિટ. બરાબર. ઓકે, હા.
ચલો હવે આ રીતે એક આકૃતિ છે, તમે જોશો તો એક સર્પ આકારની આકૃતિ તમને અહીંયા જોવા મળે છે, બરાબર. હવે યસ, ચલો ભાઈ, એક આ અને એક આ, એક મિનિટ. યસ, ઓકે ડન. હવે આવી એક આકૃતિ આપણે અહીંયા તૈયાર કરી. હવે આ જે આકૃતિ છે કોની છે? એ બીમ. વાસ્તવમાં એ બીમ આવા લાગે, બરાબર. એટલે કે એક એ બીમમાં તમે જો બે સર્પાકાર રચનાઓ હોય, વાસ્તવમાં આખું એક જ રચના છે પણ આપણને બે રચનાઓ જોવા મળે, એક જ રચના હોય, બરાબર. હવે આ એ બીમની છે. જ્યારે આપણે પેલી વ્હાઇટ કલરની કેવી સાદી રચના દોરી હતી, બરાબર, વાસ્તવમાં એની અંદર કેવું હોય જો તમને સમજાવું, એ ખાસ ધ્યાન આપજો અહીંયા કે આ આકૃતિ છે ને એની અંદર વાસ્તવમાં આ રીતે આવેલી રચનાઓ આવેલી હોય, આ રીતે પૂંછડી હોય, આ રીતે, આ રીતે હોય. સમજ્યા તમે? બરાબર. એટલે આવું કંઈક દેખાતું હોય આપણને અંદરની બાજુએ. જો એને આપણે પોસ્ટમોર્ટમ કરીએ, એનું આપણે ઝૂમ કરીએ અને આપણે એક આડા છેદમાં લઈએ તો આપણને આ રીતે દેખાય, બરાબર. હા, એમ. ઓકે ડન, ક્લિયર. હવે જોજો ખાસ. હવે આનું આપણે નામ નિર્દેશન કરીએ છીએ બેટા, ખાસ ધ્યાન આપજો. પહેલા તો આ જે આપણને જોવા મળે છે આ બંને શું છે બેટા? શીર્ષ છે એના. આ બંને શીર્ષ વાળો ભાગ છે. શું છે? આ શીર્ષ વાળો ભાગ છે. ક્લિયર. પછી આ જે છે તમને આ જગ્યાએ જે જોવા મળ્યું, હવે આને કઈ રીતે દર્શાવીએ? યસ, બરાબર. આ જગ્યાએ કોણ જોડાશે બેટા? તો આ જગ્યાએ આપણે, મેં તમને કહ્યું હતું જ્યારે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થાય આઈ બીમ આની સાથે જોડાય તો એક્ટિન તંતુનું જોડાણ સ્થાન છે, બરાબર. એક્ટિન જોડાણ સ્થાન કહેવાય. આ જગ્યાએ જોડાશે તો એક્ટિન જોડાણ સ્થાન. અને આ જે છે આ જગ્યાએ એટીપી જોડાય, કારણ કે જ્યારે જોડાવા માટે શક્તિ તો વપરાય ને, તો એટીપી જોડાણ સ્થાન, જેમાં એટીપી એ ઉત્સેચક આવેલો હોય એટીપી નું વિઘટન કરવા માટે, તો અહીં લખી શકાય એટીપી જોડાણ સ્થાન, જેમાં શું આવેલું હોય? સક્રિય એટીપીએસ આવેલું હોય. ધરાવે. આ પાછળનો ભાગ છે બેટા, એને આપણે કહીએ પૂંછડી, પૂંછડી વાળો ભાગ છે એને, બરાબર. હવે આ જગ્યાએ આટલો જે ભાગ બનશે, આ આખો ભાગ બનશે, જેમાં શીર્ષ આવી જશે અને આ ભાગ છે એને હસ્ત કહેવાય. હસ્ત એટલે હાથ વાળો ભાગ કહેવાય. તો આ બે ભેગા થાય ત્યારે એને શું કહેવાય છે? ભુજાની ચોકડી કહેવાય, કારણ કે એ બંને એકબીજા સાથે આ રીતે ક્રોસમાં જોડાયેલા છે. ભુજાની ચોકડીને ઇંગ્લિશમાં આપણે ક્રોસ આર્મ કહીએ. ક્રોસ એટલે આ રીતે ચોકડી પડવી, અને આર્મ એટલે ભુજા, ભુજા એટલે હાથ, બરાબર. તો આને આપણે કહીએ ભુજાની ચોકડી, બરાબર. આ શીર્ષ છે, શીર્ષને આપણે કહીએ ટૂંકી ભુજા, કારણ કે નાનું છે, શોર્ટમાં પૂરું થઈ જાય છે. અને આ પૂંછડી છે જેને આપણે કહીએ લાંબી ભુજા, જેને આપણે શું કહીએ? લાંબી ભુજા. અને આ જે છે બેટા, આ આખો જે રચના મેં દોરી એ કોની રચના દોરી છે? મેરોમાયોસિન. તો આ જે છે એ આખું મેરોમાયોસિન કહેવાય. આ એક આખો મેરોમાયોસિન, ભલે તમને બે રચના દેખાય પણ આખો એક ભેગા થાય ત્યારે એને એક મેરોમાયોસિન કહેવાય. અને આવા ઘણા બધા મેરોમાયોસિન ભેગા મળે ત્યારે માયોસિનની રચના થાય. જે પેલો આખો લાંબો એ વાળો તંતુ હતો ને, એ બીમ વાળો સફેદ રંગનો, તો આની અંદર આપણે લખી શકીએ આ જે રચના દોરી છે એ શું છે? મેરોમાયોસિન. હવે આવા ઘણા બધા ભેગા થાય, હમણાં મેં આગળ આકૃતિમાં બતાવ્યું ને, આવા ઘણા બધા ભેગા થાય ત્યારે માયોસિન બને. ક્લિયર છે? તો આ રચના યાદ રાખવાની છે. તો જે મેરોમાયોસિન છે, જે માયોસિન છે એ એકલ મેરોમાયોસિનનો બનેલો છે. જેમ પેલું એકલ કોના? જી એક્ટિનના બનેલા હતા ને આઈબીમ, એમ આરે એકલ મેરોમાયોસિનના બનેલા હોય. તો અહીંયા આપણે એની રચના પણ લખીએ બેટા, ખાસ ધ્યાન આપજો. તો આ જગ્યાએ હું લખું છું પહેલા કે જે માયોસિન તંતુ હતો, જોજો ખાસ, માયોસિન તંતુ તો કોનો બનેલો હોય બેટા? એકલ મેરોમાયોસિનનો બનેલો હોય. કોનો બનેલો હોય? એકલ મેરોમાયોસિનનો બનેલો હોય. તો અહીંયા હું લખી દઉં એકલ મેરોમાયોસિન.
બનેલ હોય. ચાલો હવે મેરોમાયોસિનની રચના તો આપણે દોરી છે. મેરોમાયોસિનના મુખ્ય બે ભાગ પડશે, તમને દેખાય છે, એક શીર્ષવાળો ભાગ અને એક પૂંછડીવાળો ભાગ. દેખાય છે કે નહીં? તો મેરોમાયોસિન બે ભાગમાં વિભાજિત છે, શીર્ષ અને પૂંછડી. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ. ઓકે, તો આની અંદર ફ્લો ચાર્ટ પાડી દઈએ બે ભાગમાં. હા, યસ, બરાબર. ચાલો આ જગ્યાએ લખીએ આપણે. યસ, ઓકે, ડન. તો બે ભાગ અહીંયા પાડી દઈએ આપણે ફ્લો ચાર્ટ સ્વરૂપે, 1 અને 2. યસ, તો એક બાજુ આવશે શીર્ષ વાળો ભાગ, બરાબર. એક બાજુ શું આવશે? શીર્ષ. ક્લિયર? કે જેને આપણે અગ્રભાગ કહીએ. અને બીજો કયો ભાગ આવશે? પૂંછડી આવશે, બરાબર. બીજો કયો આવશે? પૂંછડી, સોરી, પછવા ભાગ વાળો ભાગ. શીર્ષ જે છે તમે, તો શીર્ષને આપણે શું કહ્યું? ટૂંકી ભુજા. જો હમણાં આકૃતિમાં જ લખ્યું આપણે, શીર્ષ હતું એ ટૂંકી ભુજા હતી, પૂંછડી છે લાંબી ભુજા છે, બરાબર. તો એવું લખી દઈએ આપણે. તો આ ભાગ છે એ કેવું છે? ટૂંકી ભુજા છે. તો આના વિશે હું અહીંયા લખું છું, આ ભાગ છે ટૂંકી ભુજા, બરાબર. અને આ જે ભાગ છે એ કેવી છે? તો લાંબી ભુજા છે, બરાબર. પૂંછડી લાંબી છે તો લાંબી ભુજા, બરાબર. બીજી એક વસ્તુ બેટા, હવે તમે આ આકૃતિ જુઓ. આ આકૃતિમાં તમને વજન કોનું વધારે લાગે છે? આ ભાગનું કે આ ભાગનું? તો આપણે તરત કહીશું આ ભાગનું વજન વધારે છે, એટલે હેવી છે. અને આખું આ મેરોમાયોસિન છે, તો આને કહેવાય હેવી મેરોમાયોસિન, બરાબર. અને આ ભાગનું વજન એકદમ હલકું છે, હલકું એટલે લાઇટ મેરોમાયોસિન. આ હેવી મેરોમાયોસિન, આ લાઇટ મેરોમાયોસિન. ખબર પડી? તો શીર્ષ વાળો ભાગ હેવી મેરોમાયોસિનમાં આવશે, આ ભાગ છે એ લાઇટ મેરોમાયોસિન વાળા ભાગની અંદર આવશે. તો ચલો એના વિશે લખી દઈએ આપણે. આ જે ભાગ છે તો એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ અહીંયા હેવી મેરોમાયોસિન. ઓકે, હેવી મેરોમાયોસિન. ચલો શોર્ટમાં આને શું કહેવાય? હેવી એટલે H, મેરોનો M, માયોસિનનો M. તો આને HMM કહેવાય. કહેવાય કે નહીં? હા. જ્યારે આની અંદર હું લખું છું બેટા, ખાસ ધ્યાન આપજો અહીંયા. તો આની અંદર શું કહેવાય? લાઇટ મેરોમાયોસિન, બરાબર. LMM કહેવાય. હા, કહી શકાય સર, બરાબર. તો HMM અને LMM આ બંને વિશે તો આપણને ખબર પડી જાય અહીંયા, બરાબર. બીજી વસ્તુ કે શીર્ષ એ શું ધરાવતું? તો આકૃતિ ઉપરથી જ આપણે બધું ભણીએ છીએ. શીર્ષ એ શું ધરાવે છે? એક તો એક્ટિનનું જોડાણ સ્થાન, આ જગ્યાએ આવીને એક્ટિન જોડાશે, આ જે ગ્રીન કલરનો ભાગ છે ત્યાં, બરાબર. અને બીજું શું ધરાવે છે? એટીપીનું જોડાણ સ્થાન, એટલે કે સક્રિય એટીપી ઉત્સેચક પણ ધરાવે છે. તો અહીંયા જે શીર્ષ છે એ શીર્ષ આપણે લખી શકીએ. શીર્ષ શું ધરાવે છે? તો આ જગ્યાએ આપણે એવું લખી શકાય કે એટીપી જોડાણ સ્થાન અને એક્ટિન જોડાણ સ્થાન. ધરાવે, બરાબર. એટીપી જોડાણ સ્થાન અને એક્ટિન જોડાણ સ્થાન એ ધરાવતું જોવા મળે છે. બીજી એક વાત બેટા, મેં જે તમને આગળ આઈ બીમની વાત કરી હતી, જેમ કે આ આઈ બીમ છે. હવે આઈ બીમમાં ટ્રોપોનિન શું કરે છે? ટ્રોપોનિન એ એક્ટિન સાથે જોડશે આઈ બીમને, પણ વાસ્તવમાં આ ખાલી શું કરે? જોડવાનું કામ કરે છે. એ ખુદ જોડાતા નથી એ ભાગે, બરાબર. આ ફક્ત જોડવાનું કામ કરે છે. આઈ બીમ બે બીમને મિલાવવાનું કામ કરે છે, પણ એ ખુદ જોડાતા નથી. તો આઈ બીમનો કયો ભાગ એ બીમ સાથે જોડાશે? તો આ જે નાના નાના દડા છે એને શું કહીએ? જી એક્ટિન. તો કયો ભાગ જોડાશે? જી એક્ટિન જોડાશે. અથવા તો આપણે એફ એક્ટિન પણ કહી શકીએ, જે તંતુવાળો ભાગ છે એફ એક્ટિન પણ આવે. એફ એક્ટિન અથવા જી એક્ટિન લઈ શકીએ, બરાબર. તો એફ એક્ટિન છે એ બીમ સાથે જોડાશે. ટ્રોપોનિન ખુદ નથી જોડાતા, બરાબર. હવે જોડાણ કેવી રીતે થશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના જ છીએ. ક્લિયર છે? યસ, ઓકે, ડન. હવે ચલો અહીંયા ભુજાની ચોકડી આપણે કોને કહેતા હતા બેટા? તો ચલો એના વિશે હું લખાઈ દઉં. ભુજાની ચોકડી. તો ભુજાની ચોકડી કોને કહેવાય બેટા? તો એક તો શીર્ષ એટલે કે ટૂંકી ભુજા અને હસ્ત, આ હસ્ત વાળો ભાગ કહેવાય, બરાબર. એ બંને એકબીજા સાથે નિયત અંતરાલે
ખૂણો બનાવે છે. આ જગ્યાએ જો ખૂણો એક બની ગયો, જો આ જગ્યાએ ટ્રાયેંગલ આખો ખૂણો એક બની જશે તો ખૂણો બનાવે છે, જેને કહેવાય ભુજાની ચોકડી. એટલે આખો ભાગ છે એ ભુજાની ચોકડીમાં આવી જશે. બરાબર, તો અહીંયા લખી શકાય, આ જગ્યાએ હું લખું છું. બરાબર, શીર્ષ, એક મિનિટ, હા આનાથી શીર્ષ એટલે કે ટૂંકી ભુજા અને હસ્ત એકબીજા સાથે નિયત અંતરાલે ખૂણો બનાવે તેને. બરાબર, તો ખબર પડી શીર્ષ અને ટૂંકી ભુજા આવશે એની અંદર. બરાબર છે. આ વસ્તુ ભુજાની ચોકડી કોને કહેવામાં આવે? ક્રોસ આર્મ કહેવાય ઇંગ્લિશમાં આને. ચાલો, આ વસ્તુ તો ક્લિયર છે, આ વસ્તુ તો આવડી જાય સર. બરાબર, તો આ રીતે આપણે અહીંયા એક્ટિન તંતુ, માયોસિન તંતુની રચના ભણી ગયા કમ્પ્લીટ. આશા રાખું છું આ સમજ પડી હશે. તો સમજ પડી હોય તો થમ્સઅપ આપવાનું ભૂલતા નહીં બેટા, જેથી મને ખ્યાલ આવે કે ના બરાબર સમજ પડી છે. અને રિવિઝન કરજો, કારણ કે આ વસ્તુ થોડી કોમ્પ્લિકેશન વાળી છે બેટા, તો રિવિઝન કરજો તો યાદ રહી જશે. આકૃતિ ખાસ ડ્રો કરજો, આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કરશો તો જ મજા આવશે, બાકી નહીં મજા આવે ભાઈ. ક્લિયર છે? યસ. તો આજે આપણે બે મહત્વના મુદ્દાઓ જોયા છે. એક છે સ્નાયુ તંતુકની આપણે આકૃતિ દોરી, આઈ બીમ એ બીમ, એના વિશે ચર્ચા કરી. ત્યાર પછી આપણે આઈ બીમની રચના જોઈ, એ બીમની રચના એટલે કે એક્ટિન તંતુની રચના અને માયોસિન તંતુની રચના જોઈ છે. પછી આપણે હવે નેક્સ્ટ જે લેક્ચર આવશે બેટા, એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ, કેવી રીતે જ્યારે આપણે કોઈ પદાર્થ ઉચકીએ છીએ ત્યારે કેવી રીતે આપણા સ્નાયુઓ સંકોચાય છે, આ આઈ બીમ બે બીમ કેવી રીતે એકબીજા ઉપર સરકતા હશે, અથવા તો કેવી રીતે જોડાતા હશે, અથવા તો સ્નાયુનું સંકોચન કેવી રીતે થાય છે. ચલો, સ્નાયુનું સંકોચન થઈ ગયું પછી પોતાની મૂળ અવસ્થામાં કેવી રીતે આવે છે, એ કન્સેપ્ટ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. પણ બેટા શરત એ છે કે જો આ લેક્ચર તમે સારી રીતે એટેન્ડ કર્યું હશે, સારી રીતે સમજ્યા હશો, રિવિઝન કર્યું હશે, તો જ નેક્સ્ટ લેક્ચર ખબર પડશે. એટલે નમ્ર વિનંતી એ છે બેટા કે પ્લીઝ એકવાર આ લેક્ચર જોઈ લેજો, રિવાઇઝ કરી લેજો, તો નેક્સ્ટ લેક્ચર બધા જ ખબર પડી જશે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, ડન. તો આ વસ્તુ ખબર પડી ગઈ આપણને. હવે આની આકૃતિ તમે જોઈ શકો છો બેટા, આની અંદર કે માયોસિનની આકૃતિ આ રીતે આપેલી છે. બરાબર, મેં તમને બતાવી દીધું એ રીતે આકૃતિ અહીંયા બતાવેલી છે. બરાબર, માયોસિન. ઓકે, પણ આ મેરો માયોસિન કહેવાય, એકલ અણુ મેરો માયોસિન છે. આવા ઘણા બધા ભેગા થાય તો માયોસિન બની જાય, હે ને? યસ. ઓકે, ડન. ચાલો, હવે આપણે આગળ ટોપિક વાઇઝ એમસીક્યુ સોલ્વ કરીએ છીએ બેટા. ટોપિક વાઇઝ એમસીક્યુ. બરાબર, આ જે ટોપિક વાઇઝ એમસીક્યુ છે એ ટોપિક વાઇઝ એમસીક્યુ કેમ સોલ્વ કરવામાં આવે છે? પહેલાં તો મગજમાં એ પ્રશ્ન થાય. તો આપણે જે ભણ્યા છીએ, જે આપણે કન્સેપ્ટ મગજમાં જે ફિટ કર્યો છે, તો એ કન્સેપ્ટ શું ખરેખર ઇફેક્ટિવલી આપણે એને ભણ્યા છીએ, એને સમજ્યા છીએ? તો એ આપણે ચેક કરવા માટે ટોપિક વાઇઝ એમસીક્યુ કરીએ છીએ. બરાબર, પછી તમને ડીપીપી મળે છે, ડીપીપી પણ તમે સોલ્વ કરજો, તો એના કારણે એ પણ તમને ફાયદો થાય. ક્લિયર? તો જ્યારે ભણો છો, જ્યારે સમજો છો, ત્યારે એને બરાબર આપણે કેવી રીતે એપ્લાય કરીએ છીએ એ આપણને ખબર પડતી હોવી જોઈએ. એના માટે એમસીક્યુ સોલ્વ કરવાની જરૂર છે. ઓકે, તો પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ચલો, પહેલો એમસીક્યુ આપણી સમક્ષ આવે છે કે ફક્ત એક્ટિન તથા ફક્ત માયોસિન ધરાવતા બિંબ અનુક્રમે કયા છે? ફક્ત એક્ટિન. ચલો, એક્ટિન કોણ ધરાવશે બેટા? એક્ટિન કોણ ધરાવે? તો આપણને ખ્યાલ છે આઈ બિંબ. એક્ટિન કોણ ધરાવે? આઈ બિંબ. અને ફક્ત માયોસિન કોણ ધરાવે? તો એ બિંબ ધરાવે. ક્લિયર? બિંબની વાત કરી છે અહીંયા બેટા. તો બિંબ અનુક્રમે કયા છે? તો આઈ બિંબ અને એ બિંબ. એ બિંબ અને આઈ બિંબ નહીં, આઈ બિંબ અને એ બિંબ આવશે. ક્લિયર? ઓકે, કારણ કે હમણાં જ આપણે ભણી ગયા કે આઈ બીમની રચનામાં કયું પ્રોટીન હોય? એક્ટિન હોય. અને એ બીમની રચનામાં કયું પ્રોટીન હોય? તો માયોસિન હોય. ચલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, ડન. તો જવાબ અહીંયા બી આવશે. બીજું, ક્રમિક બે એમ રેખાઓ વચ્ચે ખાલી જગ્યા આવેલું હોય છે. હવે બે એમ રેખા વચ્ચે તમે જોજો, અહીંયા આપણે ખાસ તમને બતાવીએ, ખાસ ધ્યાન આપજો. ક્યાં ગયું ભાઈ? આપણે આકૃતિ દોરીએ. ઓકે, ચાલો, એમ રેખા કીધું છે, ઝેડ રેખા કયું છે? કાં તો અહીંયા ભૂલ હોઈ શકે, ઝેડ રેખા આવે મે બી. ક્રમિક બે એમ રેખા વચ્ચે, નહીં એમ નહીં, ઝેડ રેખા, સોરી અહીંયા ભૂલ છે ભાઈ, અહીંયા ઝેડ રેખા આવશે, સોરી, ઝેડ રેખા. બરાબર, ઝેડ રેખાઓ વચ્ચે ખાલી જગ્યા આવેલું હોય છે. તો ચલો, એના વિશે હું એ વાત કરું. તો ચલો, આપણે આકૃતિ જે દોરી હતી એ આકૃતિ એકવાર જોઈએ. આને બુકની નહીં, આપણી આકૃતિ વધારે મજા આવશે. હવે ઝેડ રેખા આ છે. ચલો, ઝેડ રેખા આ છે કે નહીં? હે?
તો આ ક્રમિક ઝેડ રેખા આ બે થઈ, એક આ અને એક આ બે ઝેડ રેખા વચ્ચે શું આવેલું છે તમે જોઈ શકો. આ અડધો આઈ બીમ થાય, કારણ કે આખો પૂરો અહીંયા થાય. આ અડધો આઈ બીમ, તો એક ઝેડ રેખા વચ્ચે અડધો આઈ બીમ બા થયો. આખો એ બીમ આવેલો છે, જો સંપૂર્ણ એ બીમ આવેલો છે, અને બીજો અડધો આઈ બીમ, એટલે કે બે અર્ધ આઈ બીમ આવેલા છે. બે અર્ધ આઈ બીમ આવેલા છે, કહી શકાય કે નહીં. બે ઝેડ રેખા પૂછી છે, ક્રમિક પૂછી છે, એટલે આ બે ક્રમિક થાય. ક્રમિકની અંદર એક આ અડધો આઈ બીમ, એક આ અડધો આઈ બીમ, અને એક સંપૂર્ણ એ બીમ કહેવાય. તો સંપૂર્ણ એ બીમ આવેલો હોય અને બે અર્ધ આઈ બીમ આવેલા હોય. બરાબર. તો ચાલો અહીંયા જવાબ મળી ગયો. હવે આકૃતિ મગજમાં જો ક્લિયર ના હોત, ફિટ ન થયું હોત, તો આપણે આ એમસીક્યુ સોલ્વ ના કરી શક્યા હોત. તો અહીંયા એક સંપૂર્ણ આઈ બીમ આવેલો હોય, ના સંપૂર્ણ આઈ બીમ નથી આવેલો, એટલે એ વસ્તુ ખોટી. એક સંપૂર્ણ એ બીમ હોય, હા એક સંપૂર્ણ આખો એ બીમ હતો, અને બે અડધા એ બીમ આવેલા હોય. ઓકે, તો જવાબ આ આવશે આપણો બીજો. ક્લિયર છે. એક અડધો એ બીમ ના હોય, અડધો એ બીમ તો ના જ હોય. એક સંપૂર્ણ એ બીમ, એક સંપૂર્ણ આઈ બીમ, ના બંને સંપૂર્ણ નથી. ફક્ત એ બીમ સંપૂર્ણ છે અને આઈ બીમ બંને અપૂર્ણ, એટલે કે અડધા અડધા આવેલા હોય. તો આ વસ્તુ ક્લિયર થાય. અહીંયા જે સોલ્વ કરીએ આપણે એમસીક્યુ, ડન. નેક્સ્ટ, સ્નાયુઓના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે? તો સ્નાયુના મુખ્યત્વે કેટલા? 3 પ્રકાર પડે બેટા. કયા કયા 3 પ્રકાર હશે? એક કંકાલ સ્નાયુ હતા, પછી એક કોષ્ઠાંતર સ્નાયુ હતા, અને પછી એક હૃદ સ્નાયુ હતા. તો સ્નાયુના મુખ્યત્વે કેટલા પ્રકાર પડશે બેટા? 3 પ્રકાર પડશે. ક્લિયર. તો સ્નાયુના મુખ્યત્વે 3 પ્રકાર પડતા હોય છે. બરાબર છે. ઓકે, નેક્સ્ટ, સ્નાયુ તંતુક ખંડ કોને કહેવાય? તો મેં તમને કહ્યું હતું, બે ઝેડ રેખા વચ્ચે જેટલો પણ ભાગ આવેલો છે એને સ્નાયુ તંતુક ખંડ કહેવાય. તો બે એમ રેખા વચ્ચેનો સ્નાયુ તંતુક, ના બે ઝેડ રેખા વચ્ચેનો સ્નાયુ તંતુક, એને કહેવાય સ્નાયુ તંતુક ખંડ. ક્લિયર. તો જવાબ અહીંયા બી આવશે. ક્લિયર છે આ વસ્તુ? યસ. નેક્સ્ટ, ટ્રોપોમાયોસિન પ્રોટીન ઉપર નિયત અંતરે વિતરણ પામેલા હોય. યાદ કરજો, 3-3 ના ગ્રુપમાં મેં દોર્યું હતું બેટા હમણાં. બરાબર. નિયત અંતરે શું આવેલું હોય? ટ્રોપોનિન. શું આવેલા હોય? ટ્રોપોનિન, કે જે એક્ટિનને માયોસિન સાથે જોડવાનું કાર્ય કરતા હોય છે એ. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ. એટીપીએચ ઉત્સેચકોનું સ્થાન ક્યાં હોય બેટા? હવે એટીપીએચ ઉત્સેચકો ક્યાં આવેલા હતા? તો યાદ કરો, મેરોમાયોસિનના શીર્ષવાળા ભાગની અંદર હતા. બરાબર. હવે શીર્ષવાળા ભાગને આપણે હેવી મેરોમાયોસિન એચએમએમ કહેતા હતા, એલએમએમ નહીં, અને એચએમએમ કહેતા હતા. આપણે શું કહેતા હતા? એચએમએમ. બરાબર. એફ એક્ટિન પર નહીં, ટ્રોપોનિન નહીં. તો અહીંયા જવાબ એચએમએમ આવશે, હેવી મેરોમાયોસિન. તો જવાબ બી. ક્લિયર. નેક્સ્ટ, માયોસિન જોડાણ સ્થાન ખાલી જગ્યા પર આવેલું હોય છે. તો માયોસિનનું જે જોડાણ સ્થાન છે એ કોની પર આવેલું હોય? તો એ આઈ બીમના કયા ભાગ ઉપર? મેં તમને કહ્યું હતું એફ એક્ટિન ઉપર. ટ્રોપોનિન એને જોડવાનું કામ કરે છે પણ પોતે જોડાતા નથી, તો એફ એક્ટિન પર આવશે. તો જવાબ અહીંયા એ આવશે. ક્લિયર. હમણાં જ મેં આગળ ચોખવટ કરી એ છે. એચએમએમ બરાબર શું થાય? તો પૂંછડી તો આવશે જ નહીં, કારણ કે એચએમએમ હેવી મેરોમાયોસિન, જેમાં શીર્ષ આવશે અને ટૂંકી ભુજા આવશે. યસ. તો શીર્ષ અને ટૂંકી ભુજા જેને એચએમએમ, જ્યારે પૂંછડી માટે એલએમએમ કહેવાય. બરાબર. લાઇટ મેરોમાયોસિન. તો આજે આપણે શું ભણ્યા? 2 મિનિટની સમરી આપણે જોઈ લઈએ. તો આજે આપણે શરૂઆતમાં ભણ્યા બેટા સ્નાયુ તંતુક વિશે ભણ્યા. બરાબર. એમાં કયા કયા શબ્દો આવ્યા? આઈ બીમ શબ્દ આવ્યો, એ બીમ શબ્દ આવ્યો, ઝેડ રેખા શબ્દ આવ્યો, એમ રેખા શબ્દ આવ્યો, એચ વિસ્તાર આવ્યો, અને સ્નાયુ તંતુક ખંડ આવ્યો શબ્દ. હે ને? હા. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ બેટા. અહીંયા આપણે બીજા નંબરે આગળ કોના વિશે વાત કરી હતી? તો એક્ટિન તંતુ વિશે વાત કરી અને આકૃતિ દોરી, અને માયોસિન તંતુ વિશે વાત કરી અને આકૃતિ દોરી. ક્લિયર છે? આટલું આપણે ભણ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા તમારું પહેલા તો હોમવર્ક તમને કહી દઉં કે હોમવર્કની અંદર તમે ડીપીપી સોલ્વ કરજો. ડીપીપી સોલ્વ ખાસ કરજો બેટા. બરાબર. અને એનસીઆરટી રીડિંગ કરી લેજો. અત્યારે હવે એનસીઆરટી રીડિંગ કરી લેશો લેક્ચર પૂર્ણ થયું એટલે, તો તમને વધારે મજા આવશે, વધારે ઇફેક્ટિવ રહેશે. હવે એકદમ સહેલી લાગશે એનસીઆરટી, જ્યારે આ લેક્ચર કમ્પ્લીટ ભણ્યા હોય ને પછી સહેલી લાગે. બરાબર. તો આ રીતે ડીપીપી સોલ્વ કરજો, એનસીઆરટી રીડિંગ કરજો. આટલું હોમવર્ક. નેક્સ્ટ આપણે લેક્ચરથી ટ્રાય કરીશું કે હોમવર્કમાં એમસીક્યુ આપીએ. આ નેક્સ્ટ, એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. કારણ કે જ્યારે તમે ટ્રેક પર આવી જશો, જ્યારે આપણી પાસે એમસીક્યુ, જ્યારે ટોપિક આપણા પૂરા થશે ત્યારે એમસીક્યુ આવે આપણી પાસે, ત્યારે આપણે એને સોલ્વ કરતા રહીશું. ક્લિયર છે બેટા? તો આજે એવી આશા રાખું છું કે મજા આવી હશે બધાને. મેં જે સમજાવ્યું છે તમને ખબર પડી હશે, અને ખબર પડી હોય તો બેટા પ્લીઝ થમ્સઅપ આપવાનું ભૂલતા નહીં, જેના કારણે મને ખ્યાલ આવે કે જે ભણાવેલું છે એ બાળકોને સમજ પડી છે કે નથી પડી. ક્લિયર? તો કોઈ પણ જાતનો સ્ટ્રેસ લેતા નહીં. ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ પણ કરજો. બરાબર. કારણ કે ફેમિલી સાથે આપણે વાતચીત કરીએ તો આપણો સ્ટ્રેસ છે ઓછો થતો હોય છે. અને
જ્ઞાન સાથે ગમ્મતથી આપણે ભણતા રહીશું. તો આ જ રીતે આપણે મળતા રહીશું, પણ જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો, તો રિઝલ્ટ 100% આવતું રહેશે. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર.